નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત યાત્રા પર નીકળવાના છીએ જે સમયના પડદાને ફાડીને હજારો વર્ષ પાછળ લઈ જશે। આ છે દ્વારકા નગરીની કથા। એક એવું શહેર જે માત્ર આપણા ધર્મગ્રંથોમાં જ નહીં પરંતુ સમુદ્રની ઊંડાણોમાં પણ જીવંત છે। દ્વારકા એક નામ જે સાંભળતા જ આપણી કલ્પનામાં સોનાની નગરી, ભવ્ય મહેલો અને ભગવાન શ્રી કૃષ્ણની છબી ઊભી થાય છે। પરંતુ શું આ માત્ર પૌરાણિક કથાઓ છે કે આ ઇતિહાસનું એક અનોખું સત્ય? કૃષ્ણ અને બલરામે મથુરામાં કંસનો વધ કર્યો। તેઓએ પોતાના માતાપિતા વસુદેવ અને દેવકીને કારાગારમાંથી મુક્ત કરાવ્યા। કંસના પિતા ઉગ્રસેનને ફરીથી મથુરાના રાજા બનાવ્યા અને યાદવ કુળમાં શાંતિ અને સમૃદ્ધિ આવી। પરંતુ આ શાંતિ લાંબા સમય સુધી નહીં ટકી। કંસ મગધના શક્તિશાળી રાજા જરાસંધનો જમાઈ હતો। જરાસંધની 2 પુત્રીઓ કંસને પરણેલી હતી। તેણે બદલો લેવા માટે મથુરા પર હુમલો કર્યો। કૃષ્ણ અને બલરામે તેને હરાવીને પાછો મોકલ્યો। જરાસંધે હાર માની નહીં। તેને વારંવાર મથુરા પર આક્રમણ કર્યા। શાસ્ત્રો કહે છે કે તેણે કુલ 17 વાર મથુરા પર હુમલા કર્યા। દરેક વખતે યાદવ વીરોએ તેને પાછો હટાવ્યો, પરંતુ આ સતત યુદ્ધોથી યાદવ કુળ થાકી ગયું। કૃષ્ણે સમજી લીધું કે જરાસંધ સામે યુદ્ધ કરતા રહેવાથી નિરપરાધ યાદવોનો વિનાશ થશે। તેથી તેમણે એક સમજદાર નિર્ણય લીધો, મથુરા છોડીને પશ્ચિમ દિશામાં સમુદ્રના કિનારે નવી રાજધાની બનાવવાની। આ નિર્ણય રણનીતિક પણ હતો, કારણ કે સમુદ્ર કિનારે સુરક્ષા વધારે મળી શકે। હવે આપણે જાણીશું દ્વારકાની સ્થાપના વિશે। કૃષ્ણ સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેમણે ઘોર તપસ્યા કરી। સમુદ્રદેવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા। કૃષ્ણે તેમની પાસેથી 12 યોજન એટલે કે લગભગ 96 માઇલ જમીન માંગી। સમુદ્રદેવે ખુશીથી આ જમીન દાન કરી અને પોતાના પાણીને પાછળ ખેંચી લીધા। કૃષ્ણે દેવોના શિલ્પી વિશ્વકર્માને નગર બનાવવા માટે બોલાવ્યા। વિશ્વકર્મા દૈવી શક્તિ સાથે આવ્યા। તેમણે ભૂમિનું માપન કર્યું અને એક અદ્ભુત નગરનું આયોજન તૈયાર કર્યું। આ નગરનું નામ દ્વારકા રાખવામાં આવ્યું, કારણ કે તેમાં 6 ભવ્ય દ્વાર અથવા દરવાજા હતા। વિશ્વકર્માએ દિવ્ય શક્તિથી દ્વારકાનું નિર્માણ કર્યું। નગરમાં પહોળી શેરીઓ, ભવ્ય મહેલો, સુંદર બગીચાઓ અને મંદિરો બનાવ્યા। દરેક મહેલ સોના, ચાંદી, રત્નો અને મોતીથી શણગારેલો હતો। નગરીમાં તળાવો, ઝરણા અને વિશાળ સભાગૃહો બનાવવામાં આવ્યા। વિશ્વકર્માએ 9 લાખ યાદવ પરિવારો માટે ભવ્ય ઘરો બનાવ્યા। મથુરાથી તમામ યાદવ કુળ દ્વારકા આવ્યું। કૃષ્ણે ઉગ્રસેનને દ્વારકાનો રાજા બનાવ્યો અને પોતે તેમના માર્ગદર્શક તરીકે રહ્યા। આમ દ્વારકા યાદવ કુળની નવી રાજધાની બની। કૃષ્ણ માટે સૌથી ભવ્ય મહેલ બનાવવામાં આવ્યો। આ મહેલમાં 16,108 રાણીઓ માટે અલગ અલગ મહેલો હતા। દરેક મહેલ સ્ફટિક, મોતી અને રત્નોથી શણગારેલો હતો। મહેલમાં દિવ્ય બગીચા હતા, જ્યાં કાલ્પનિક વૃક્ષો અને ફૂલો ખીલતા હતા। દ્વારકા ઝડપથી સમૃદ્ધ બની। તે એક મહત્વનું દરિયાઈ બંદર બન્યું। વિદેશોથી વેપારીઓ આવતા। સોનું, મોતી, રત્નો, મસાલા અને કાપડનો વ્યાપાર થતો। નગરીમાં કારીગરો, શિલ્પીઓ અને કલાકારો રહેતા હતા। દ્વારકા એક સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર બની ગઈ। દ્વારકામાં સ્થાયી થયા પછી કૃષ્ણે વિદર્ભની રાજકુમારી રૂકમિણી સાથે વિવાહ કર્યો। રૂકમિણીએ કૃષ્ણને પત્ર લખીને તેમને તેનું હરણ કરવાની વિનંતી કરી હતી। કૃષ્ણ તેના સ્વયંવરમાં ગયા, તેને લઈને દ્વારકા આવ્યા અને ભવ્ય વિવાહ થયો। રૂકમિણી દ્વારકાની પટરાણી બની। એકવાર પાંડવોમાંના અર્જુન દ્વારકા આવ્યા। તેમની દૃષ્ટિ કૃષ્ણની બહેન સુભદ્રા પર પડી। કૃષ્ણે આ પ્રેમ જોયો અને અર્જુનને સુભદ્રાનું હરણ કરવાની સલાહ આપી। અર્જુને તેમ કર્યું અને સુભદ્રા સાથે વિવાહ થયો। આ સંબંધથી દ્વારકા અને ઇન્દ્રપ્રસ્થ વચ્ચે મજબૂત બંધન થયું। કૃષ્ણના બાળપણના ગરીબ મિત્ર સુદામા એકવાર દ્વારકા આવ્યા। તેઓ ભેટ તરીકે માત્ર મુઠ્ઠીભર તાંદૂળ લાવ્યા હતા। કૃષ્ણે તેમનું અત્યંત આદર સાથે સ્વાગત કર્યું। પોતે રાજા હોવા છતાં તેઓએ મિત્રના પગ ધોયા। સુદામાની ગરીબાઈ જોઈને કૃષ્ણે છુપી રીતે તેમને મહાન સમૃદ્ધિ આપી। જ્યારે હસ્તિનાપુરમાં દ્રૌપદીનો ચીરહરણ થઈ રહ્યો હતો, ત્યારે તેણે કૃષ્ણને યાદ કર્યા। કૃષ્ણ તરત જ દ્વારકાથી દિવ્ય શક્તિથી હસ્તિનાપુર પહોંચ્યા અને દ્રૌપદીની સાડી અનંત બનાવીને તેનું સન્માન બચાવ્યું। આ ઘટનાએ કૃષ્ણની ભક્તો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી। જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ અટલ બન્યું, ત્યારે બંને પક્ષો કૃષ્ણની મદદ માંગવા દ્વારકા આવ્યા। કૃષ્ણે એક પક્ષને પોતાની નારાયણી સેના અને બીજા પક્ષને નિશસ્ત્ર પોતાને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો। અર્જુને કૃષ્ણને પસંદ કર્યા અને દુર્યોધને સેના મળી। કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન યુદ્ધ કરવાથી ઇનકાર કર્યો, ત્યારે કૃષ્ણે તેમને ભગવદ્ ગીતાનો અમૂલ્ય ઉપદેશ આપ્યો। તેઓ અર્જુનના સારથી બન્યા અને આખા યુદ્ધમાં તેમને માર્ગદર્શન આપ્યું। કૃષ્ણની કૂટનીતિ અને માર્ગદર્શનથી પાંડવો જીત્યા।
મહાભારત યુદ્ધ પછી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. તેઓએ યુધિષ્ઠિરને રાજા બનાવ્યો અને હસ્તિનાપુરમાં શાંતિ સ્થાપી. પરંતુ આ યુદ્ધે કૃષ્ણના હૃદયમાં ઊંડી છાપ છોડી. તેઓ જાણતા હતા કે આટલા મોટા રક્તપાતના પરિણામો આવશે. યુદ્ધ પછી જ્યારે ગાંધારીએ પોતાના 100 પુત્રોની લાશો જોઈ તો તેણે કૃષ્ણને શાપ આપ્યો, જેમ મારા 100 પુત્રો નાશ પામ્યા તેમ તારું યાદવ કુળ પણ આંતરિક કલહથી નાશ પામશે અને તું પણ અકાળે મૃત્યુ પામીશ. કૃષ્ણે આ શાપ હસીને સ્વીકાર્યો, કારણ કે તેઓ આ પરિણામ જાણતા હતા. મહાભારત યુદ્ધ પછી 36 વર્ષ વીતી ગયા. દ્વારકામાં અપશકુન દેખાવા લાગ્યા. યાદવ યુવાનો વચ્ચે કલહ વધવા લાગ્યો. તેઓ મદ્યપાન કરવા લાગ્યા અને અનૈતિક આચરણ કરવા લાગ્યા. કૃષ્ણે આ બધું જોયું, પરંતુ ગાંધારીના શાપને કારણે તેઓ કંઈ કરી શક્યા નહીં. એકવાર કેટલાક યાદવ યુવાનોએ સાંબ એટલે કે કૃષ્ણના પુત્રને સ્ત્રી વેશમાં સજાવીને ઋષિઓની મજાક ઉડાવી. તેમણે પૂછ્યું, આ સ્ત્રીને છોકરો થશે કે છોકરી? ઋષિઓ ગુસ્સે થયા અને શાપ આપ્યો કે આમાંથી લોખંડનો મૂષળ નીકળશે જે આખા યાદવ વંશનો નાશ કરશે. ખરેખર સાંબના પેટમાંથી લોખંડનો મૂષળ નીકળ્યો. કૃષ્ણની આજ્ઞાથી આ લોખંડના મૂષળને ભૂકો કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો, પરંતુ સમુદ્રના પાણીએ તેને સંપૂર્ણ ઓગાળી શક્યું નહીં. એક નાનો ભાગ બાકી રહ્યો, જે એક માછલીએ ગળી ગઈ. બાકીનો ભાગ કિનારે આવીને એરક નામના તીક્ષ્ણ ઘાસમાં પરિવર્તિત થયો. ગાંધારીના શાપના 36મા વર્ષે બધા યાદવ યોદ્ધાઓ પ્રભાસ તીર્થે ઉત્સવ માટે ગયા. ત્યાં તેઓએ મદ્યપાન કર્યું અને નશામાં આવી ગયા. નાની નાની વાતે ઝઘડો શરૂ થયો. કૃષ્ણ અને બલરામે તેમને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. યાદવ યોદ્ધાઓએ પોતાના હથિયારો ઉપાડ્યા અને એકબીજા પર ત્રાટક્યા, પરંતુ એક અપૂર્વ ઘટના બની. તેમના તમામ હથિયારો ભૂકો થઈ ગયા. ક્રોધથી અંધ થયેલા યોદ્ધાઓએ કિનારા પરનું એરક ઘાસ ઉપાડ્યું અને તેનાથી એકબીજાને માર્યા. આ ઘાસ મૂષળમાંથી બનેલું હોવાથી લોખંડ જેવું મજબૂત હતું. થોડાક જ કલાકોમાં આખા યાદવ વંશનો નાશ થઈ ગયો. આ ભયાનક સંહાર જોઈને બલરામ સમુદ્ર કિનારે બેસી ગયા અને યોગમાં લીન થયા. તેમના શરીરમાંથી સફેદ સર્પ નીકળીને સમુદ્રમાં સમાઈ ગયો. બલરામ શેષનાગના અવતાર હતા અને તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા. કૃષ્ણ હવે સંપૂર્ણ એકલા રહી ગયા. પોતાના ભાઈ અને કુળનો નાશ જોયા પછી કૃષ્ણ જંગલમાં ગયા અને એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. તેમના પગના તળિયા લાલ ચમકતા હતા. જરા નામના શિકારીએ તેને દૂરથી હરણની આંખ સમજી તીર માર્યું. કૃષ્ણને ઊંડી ઈજા થઈ. જ્યારે જરા નજીક આવ્યો અને પોતાની ભૂલ સમજી, ત્યારે કૃષ્ણએ તેને માફ કરી દીધો અને દેહ ત્યાગ કર્યો. કૃષ્ણના દેહ ત્યાગની સાથે જ દ્વારકામાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. જમીન ધ્રુજવા લાગી. સમુદ્ર અચાનક ઉશ્કેરાઈ ગયો અને તેના મોજા ઊંચા થવા લાગ્યા. સમુદ્રદેવે કૃષ્ણને આપેલી જમીન પાછી લેવાનું શરૂ કર્યું. 7 દિવસ અને રાતમાં સમગ્ર દ્વારકા નગરી સમુદ્રના પાણીમાં ડૂબી ગઈ. અર્જુન દ્વારકા પહોંચ્યા ત્યારે નગરી ડૂબી રહી હતી. તેઓ બચેલી સ્ત્રીઓ અને બાળકોને લઈને હસ્તિનાપુર તરફ ગયા. રસ્તામાં લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો. અર્જુનનું ગાંડીવ ધનુષ્ય અને દિવ્યાસ્ત્રો કામ ન કર્યા. તેઓ સમજી ગયા કે દ્વારકાધીશ વિના બધી શક્તિ વ્યર્થ છે. આ યુગ પૂરો થઈ ગયો હતો. કૃષ્ણના દેહત્યાગ સાથે દ્વાપર યુગનો અંત આવ્યો અને કળિયુગની શરૂઆત થઈ. ભાગવત પુરાણ કહે છે કે જ્યારે કૃષ્ણનો પગ આ ધરતી છોડીને ગયો તે જ ક્ષણે કળિયુગ પ્રવેશ્યો. આ ઘટના આશરે 5100 વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે 3102માં બની હોવાનું માનવામાં આવે છે. જો કે ભૌતિક દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ, પરંતુ તેની સ્મૃતિ લોકોના હૃદયમાં જીવંત રહી. પેઢી દર પેઢી કૃષ્ણની કથાઓ અને દ્વારકાની ભવ્યતા વર્ણવવામાં આવતી રહી. ભક્તો માટે દ્વારકા માત્ર એક શહેર નહીં, પરંતુ કૃષ્ણની યાદોનો પવિત્ર સ્થળ બની ગઈ. સદીઓ વીતી ગઈ. જે જમીન સમુદ્રથી બચી ગઈ ત્યાં ધીમે ધીમે માછીમારોની નાની વસાહતો વસવા લાગી. આ લોકો પ્રાચીન દ્વારકાની કથાઓ જાણતા હતા અને આ જગ્યાને પવિત્ર માનતા હતા. તેઓ દરિયામાંથી કેટલીકવાર વિચિત્ર પથ્થરો અને પ્રાચીન વસ્તુઓ મેળવતા હતા. લગભગ 1000 વર્ષ પહેલાં 10મી અને 12મી સદીમાં આ સ્થળે નવા મંદિરો બાંધવાનું શરૂ થયું. ભક્તો અને રાજાઓ આવીને દ્વારકાનું પુનઃનિર્માણ કરવા લાગ્યા. નાની નાની ધર્મશાળાઓ અને મઠો બન્યા. દ્વારકા ફરીથી એક તીર્થ સ્થાન બની લાગ્યું. 8મી સદીમાં આદિ શંકરાચાર્ય ભારતની 4 દિશાઓમાં 4 મઠ સ્થાપવા નીકળ્યા.
પશ્ચિમ દિશામાં તેમણે દ્વારકા પસંદ કરી અને ત્યાં શારદા પીઠ એટલે કે શારદા મઠને સ્થાપના કરી. આનાથી દ્વારકા ફરીથી આધ્યાત્મિક મહત્વનું કેન્દ્ર બની. આજે પણ આ મઠ અસ્તિત્વમાં છે. 12મી સદીમાં દ્વારકાધીશનું વર્તમાન મંદિર બાંધવામાં આવ્યું. પરંપરા કહે છે કે આ જગ્યાએ પહેલાં પણ વજ્રનભે મંદિર બનાવેલ હતું. 16મી સદીમાં જડેજા રાજપૂત શાસકોએ આ મંદિરનું વિસ્તરણ અને સુશોભન કર્યું. મંદિર 5 માળનું 78.3 મીટર ઊંચું અને 60 સ્તંભો પર ટેકવાયેલું ભવ્ય માળખું બન્યું. ધીમે ધીમે દ્વારકા ભારતના સૌથી મહત્વના તીર્થ સ્થાનોમાંનું એક બની. તે 4 ધામોમાંથી એક ગણાવા લાગ્યું. બદ્રીનાથ, પુરી, રામેશ્વરમ અને દ્વારકા. દેશભરથી યાત્રાળુઓ આવવા લાગ્યા. દ્વારકા ફરીથી એક જીવંત શહેર બની, પરંતુ હવે તે કૃષ્ણની ભક્તિનું કેન્દ્ર હતું. 20મી સદીમાં સ્થાનિક માછીમારો વિચિત્ર વાતો કહેતા હતા. તેઓ કહેતા કે ઓછી ભરતી વખતે સમુદ્રમાં દિવાલો અને પથ્થરોની રચનાઓ દેખાય છે. કેટલાક તરવૈયાઓ કહેતા કે તેમણે પાણીની અંદર મોટા પથ્થરોના પાયા જોયા છે, પરંતુ કોઈએ આને ગંભીરતાથી ન લીધું. 1963માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા ASIના પુરાતત્વવિદ ડૉક્ટર S.R. રાવ દ્વારકા આવ્યા. તેમણે માછીમારોની વાતો સાંભળી અને તપાસ શરૂ કરવાનું નક્કી કર્યું. આ પ્રથમ વખત હતું જ્યારે દ્વારકામાં વૈજ્ઞાનિક પુરાતાત્વિક ખોદકામ થવાનું હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ડૉક્ટર રાવે પ્રથમ જમીન પર ખોદકામ શરૂ કર્યું. તેમને દ્વારકાધીશ મંદિરની આસપાસ પ્રાચીન દિવાલો, માટીના વાસણો અને અન્ય વસ્તુઓ મળી. આ વસ્તુઓ વિવિધ કાળખંડની હતી. કેટલીક 1500 વર્ષ પુરાણી તો કેટલીક 3500 વર્ષ પુરાણી. આ સાબિત થયું કે અહીં હજારો વર્ષોથી લોકો રહેતા આવ્યા છે. 1963માં જ ડૉક્ટર રાવે સાહસિક નિર્ણય લીધો, સમુદ્રની અંદર ખોદકામ કરવાનો. તે સમયે આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. ડાઇવર્સ પાણીમાં ગયા અને તેમણે આશ્ચર્યજનક વસ્તુઓ જોઈ. પથ્થરની લાંબી દિવાલો, પાયા અને ગોઠવણીબદ્ધ રચનાઓ. આ મેનમેડ માળખા હતા, કુદરતી નહીં. ડૉક્ટર રાવે વધુ ખોદકામ કર્યું અને એક આશ્ચર્યજનક શોધ કરી. પાણીની અંદર એક પ્રાચીન બંદરના અવશેષ. આ બંદર લગભગ 700 મીટર લાંબો હતો. પથ્થરો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. આ સાબિત થયું કે દ્વારકા એક મહત્વનું દરિયાઈ બંદર હતું, બરાબર જેમ ગ્રંથોમાં વર્ણવેલું છે. મળેલા વાસણો, લાકડાના ટુકડા અને અન્ય વસ્તુઓની કાર્બન ડેટિંગ કરવામાં આવી. પરિણામો આવ્યા. કેટલાક અવશેષો 3500 વર્ષ જૂના હતા, લગભગ 1500 ઈસવી પૂર્વ. આ તારીખ મહાભારત કાળ સાથે નજીકની હતી. હજારો વર્ષોની કથા હવે વૈજ્ઞાનિક પુરાવા સાથે જોડાઈ રહી હતી. 1980ના દાયકામાં ગોવાની NIO સંસ્થાએ આધુનિક તકનીક સાથે સંશોધન શરૂ કર્યું. તેઓએ સોનાર તકનીકથી સમુદ્ર તળનું મેપિંગ કર્યું. પરિણામ આશ્ચર્યજનક હતું. લગભગ 4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 40થી વધુ સ્થળોએ માળખાકીય અવશેષો મળ્યા. આ કોઈ નાની વસાહત ન હતી, આ એક વિશાળ શહેર હતું. 1990ના દાયકામાં NIOના વૈજ્ઞાનિકોએ અંડરવોટર કેમેરાથી ધ્વંસાવશેષોના ફોટા પાડ્યા. આ ફોટામાં સ્પષ્ટ દેખાયું દિવાલો, પાયા, મોટા પથ્થરોના બ્લોક્સ. કેટલાક બ્લોક્સ 1.5 મીટર લાંબા અને 1 મીટર પહોળા હતા. આટલા મોટા પથ્થરો કુદરતી રીતે એવી ગોઠવણીમાં નથી આવી શકતા. સૌથી રોમાંચક શોધ લાકડાના સંરક્ષિત ટુકડા હતા. સમુદ્રના કાદવમાં દબાયેલા આ લાકડાના ટુકડા બંદરના સ્તંભો હોવાનું માનવામાં આવ્યું. કાર્બન ડેટિંગથી આવ્યું કે કેટલાક નમૂનાઓ 7500 વર્ષ જૂના છે. આ મતલબ કે આ સ્થળ પૌરાણિક દ્વારકા પહેલાં પણ વસ્તી ધરાવતું હતું. 2001-2002માં NIOએ ખંભાતના અખાતમાં દ્વારકાથી દૂર વધુ આશ્ચર્યજનક શોધ કરી. સોનારથી ઊંડા પાણીમાં કેટલાક ભૂમિતીય આકારો દેખાયા. કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે આ 9000 વર્ષ જૂની સભ્યતા છે. આ વિવાદાસ્પદ બન્યું અને હજુ પણ સંશોધન ચાલુ છે. આટલા વર્ષોના સંશોધન પછી શું સાબિત થયું? અહીં નિશ્ચિતપણે એક પ્રાચીન શહેર હતું. તે સમુદ્રમાં ડૂબી ગયું. તે બંદર અને વેપારી કેન્દ્ર હતું. પરંતુ આ ચોક્કસ કૃષ્ણની દ્વારકા છે કે કેમ? આ પ્રશ્નનો કોઈ નિર્ણાયક જવાબ નથી. કોઈ શિલાલેખ કે મૂર્તિ મળી નથી જે કૃષ્ણ સાથે સીધો સંબંધ દર્શાવે. સૌથી મોટી સમસ્યા તારીખની છે. પૌરાણિક દ્વારકા 5100 વર્ષ પહેલાં એટલે કે 3102 ઈસવી પૂર્વમાં ડૂબી હોવાનું કહેવાય છે. પરંતુ મોટાભાગના અવશેષો 1500 ઈસવી પૂર્વથી 500 ઈસવી પૂર્વના છે. આ તફાવત કેવી રીતે સમજાવવો? કેટલાક કહે છે કે અહીં બહુસ્તરીય વસાહતો હતી, વિવિધ યુગોમાં બનેલી. વૈજ્ઞાનિકો 2 જૂથમાં વહેંચાયેલા છે. એક જૂથ કહે છે કે આ કૃષ્ણની દ્વારકા છે અને ગ્રંથોમાં વર્ણવેલી ઘટનાઓ સાચી છે. બીજું જૂથ કહે છે કે આ માત્ર એક પ્રાચીન વેપારી બંદર છે અને કૃષ્ણની કથા પૌરાણિક છે.
સત્ય કદાચ બે વચ્ચે ક્યાંક છે. 2000 પછી વિદેશી પુરાતત્વવિદો પણ દ્વારકા આવવા લાગ્યા. કેટલાક અમેરિકન અને યુરોપિયન નિષ્ણાતોએ શોધોનો અભ્યાસ કર્યો. તેઓએ માન્યતા આપી કે આ નિશ્ચિતપણે મહત્વના પુરાતત્વીય સ્થળ છે. BBC, ડિસ્કવરી, હિસ્ટ્રી ચેનલે ડોક્યુમેન્ટરીઓ બનાવી. દ્વારકા વૈશ્વિક ચર્ચાનો વિષય બની. આજે પણ સંશોધન ચાલુ છે. ASI અને NIO નિયમિત તપાસ કરે છે. નવી તકનીકો, સેટેલાઇટ ઇમેજરી, લિડાર સ્કેનિંગ, 3D મેપિંગ વપરાઈ રહી છે. દર વર્ષે નવી શોધો થાય છે. હજુ ઘણું બધું સમુદ્રના ઊંડાણમાં છુપાયેલું છે, શોધાવાની રાહ જોઈ રહ્યું છે. આજે દ્વારકા એક જીવંત શહેર છે, જ્યાં લગભગ 40,000 લોકો રહે છે. તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. દર વર્ષે 10 લાખથી વધુ યાત્રીઓ આવે છે. દ્વારકાધીશ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે. દિવાળી, જન્માષ્ટમી અને હોળી પર વિશેષ ઉત્સવો થાય છે. દ્વારકાથી થોડે દૂર સમુદ્રમાં બેટ દ્વારકા નામનો એક નાનો દ્વીપ છે. માન્યતા છે કે કૃષ્ણ આ દ્વીપ પર રહેતા હતા. ત્યાં ભવ્ય મંદિર અને ઘાટો છે. યાત્રાળુઓ બોટથી ત્યાં જાય છે. આ દ્વીપ પણ દ્વારકા યાત્રાનો મહત્વનો ભાગ છે. દ્વારકાથી 2 કિલોમીટર દૂર રૂકમિણી મંદિર છે. આ 12મી સદીનું સુંદર મંદિર છે. માન્યતા છે કે અહીં રૂકમિણી રહેતી હતી. મંદિરમાં રૂકમિણી કૃષ્ણની સુંદર મૂર્તિઓ છે. તીર્થયાત્રાના ભાગરૂપે ભક્તો અહીં પણ આવે છે. દ્વારકામાં ગોમતી નદી અને સમુદ્રનો સંગમ છે. અહીં ગોમતી ઘાટ છે, જ્યાં યાત્રાળુઓ સ્નાન કરે છે. પરંપરા છે કે મંદિર દર્શન પહેલાં સમુદ્રમાં સ્નાન કરવું જોઈએ. સવારે હજારો ભક્તો અહીં સ્નાન કરે છે અને પછી દ્વારકાધીશના દર્શન કરે છે. દ્વારકા વિકસી રહ્યું છે. નવી હોટેલ્સ, રસ્તા અને સુવિધાઓ બની રહી છે, પરંતુ પડકારો પણ છે. સમુદ્રીય ધોવાણથી કિનારો ખરી રહ્યો છે. પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રાચીન અવશેષોને જોખમ છે. સરકાર સી વોલ બનાવી રહી છે અને સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. દ્વારકા આપણને શીખવે છે કે ઇતિહાસ અને આસ્થા વિરોધી નથી. પૌરાણિક કથાઓમાં ઘણીવાર ઐતિહાસિક સત્ય છુપાયેલું હોય છે. વૈજ્ઞાનિક શોધો અને પૌરાણિક વર્ણનો બંને પોતાની રીતે મહત્વની છે. આપણે બંનેનો આદર કરવો જોઈએ. દ્વારકાનું ડૂબવું આપણને યાદ અપાવે છે કે કોઈ પણ સભ્યતા ગમે તેટલી શક્તિશાળી હોય, શાશ્વત નથી. સોનાની નગરીઓ પણ સમુદ્રમાં સમાઈ જાય છે, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો અને આદર્શો જીવંત રહે છે. કૃષ્ણનો સંદેશ અને તેમની લીલાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આપણી પાસે જે પુરાતત્વીય વારસો છે તેનું સંરક્ષણ આપણી જવાબદારી છે. ડૂબેલી દ્વારકાના અવશેષો માનવતાની સંપત્તિ છે. આપણે તેને આવનારી પેઢીઓ માટે બચાવવા જોઈએ. પર્યાવરણ સંરક્ષણ, જવાબદાર પ્રવાસન અને વૈજ્ઞાનિક સંશોધન બધું જરૂરી છે. દ્વારકાની કથા હજુ સંપૂર્ણ નથી. નવી તકનીકો હજુ વધુ રહસ્યો ઉઘાડશે. કદાચ એક દિવસ આપણે ચોક્કસ જાણી શકીશું કે આ ખરેખર કૃષ્ણની નગરી હતી કે નહીં. પરંતુ ત્યાં સુધી આ સ્થળ આસ્થા અને ઇતિહાસનું અદ્ભુત સંગમ રહેશે. દ્વારકા એક સ્થળથી વધુ છે. તે એક અનુભવ છે, એક શોધ છે, એક પ્રેરણા છે. ભલે તમે ભક્ત હો કે ઇતિહાસકાર, વૈજ્ઞાનિક હો કે પ્રવાસી, દ્વારકા દરેકને કંઈક ને કંઈક આપે છે. આ પવિત્ર ભૂમિ, જ્યાં સમુદ્રના મોજા હજારો વર્ષોની કથાઓ ગાય છે, આપણને યાદ અપાવે છે કે આપણે એક મહાન સંસ્કૃતિના વારસદાર છીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.